સ્વાગત છે તમારું આજે એક અમારા નવા વિડીયોમાં। તો મિત્રો આપણે ઘણા ટાઈમથી વ્લોગ નહોતા ઉતારતા અને હવે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દેવાનું છે। તો મિત્રો તમે જેવો પહેલા સપોર્ટ આપતા ને એવો હવે સપોર્ટ પણ આપતા રહેજો। તો મિત્રો આજે ચાલો વ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે આપણે જવાનું છે બહાર ગામ, એટલે ચાલો હવે ભૌજીભાઈને પણ મળી દેવું ને પછી જઈએ આપણે ગારિયાધાર। હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું। તો આપણે ઘણા સમયથી બ્લોગ બન્યો હતો તો હવે આપણે ચાલુ કરી દીધો છે। તો પહેલા સપોર્ટ આપતા હતા એવો ને એવો સપોર્ટ આપતા રહેજો અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો હવે ભૌજીભાઈ પર ગાડી બહાર કાઢીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને, હાલો આપણે જઈએ ગારિયાધાર। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા ગારિયાધારમાં, અને મિત્રો ગારિયાધારમાં એટલે મિત્રો ખરીદી કરી થોડી ઘણી ને ત્યાંથી પછી આપણે ગયા એક હગાના ઘરે। તો હગાના ઘરે તો હવન ને એવું, તો હવનમાં આપણે પહોંચી ગયા ને મિત્રો હવનમાં આપણે રહ્યા ને મિત્રો પછી બપોરે જમવા ચાલુ થઈ ગયું। ત્યાં જમીને પછી આપણે ગયા બેનના ઘરે। મિત્રો બેનના ઘરે ગયા ત્યાં ભાકુબેન પીતા હતા સોડા, તો ભાકુબેન ને પાઈ સોડા ને અમે પણ બધે સોડા પી લીધી। ત્યાં તો ભૌજીભાઈ પણ ઠપકારી સોડા, તો ભૌજીભાઈ પણ સોડા પી લીધી। પછી આપણે ત્યાંથી ત્યાં રવાના ઘરે। તો મિત્રો હવે ફાઇનલી આપણે ગારિયાધારથી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મિત્રો આજે કંઈક નવી વસ્તુ લાવ્યા છીએ, તો ચાલો તે તમને બતાવું। તો મિત્રો તમે આ જોઈ શકો છો, મિત્રો આ શું છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને મિત્રો જો તેને ફોલીને એના જે કાંટા હોય એ કાઢી નાખ્યા છે અને આ કમ્પ્લીટ કરી નાખ્યું છે। મિત્રો આ હવે ખાવાનું છે। મિત્રો આ શું છે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હું તમને નહીં કહું, તમે જરૂરથી જણાવજો કોમેન્ટમાં કે આને શું કહેવાય। હવે આપણે જઈએ છીએ ગ્રાઉન્ડે, હવે ત્યાં જઈને આપણે રનિંગ ને એવું બધું કરવાનું છે, તમને ત્યાં જઈને બતાવું। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, આપણે જઈએ ગ્રાઉન્ડે। મિત્રો હવે ફાઇનલી આપણે ગ્રાઉન્ડ થી ઘરે પહોંચી ગયા છીએ ને હવે આપણે બેસી છીએ જમવા, કેમ કે આપણે ગ્રાઉન્ડ થી તો હવે ઘરે આવી ગયા છીએ અને અમારા ભૌજીભાઈ પણ અત્યારે ખાટે હિંચકા ખાય છે, ઈ પણ ઘરે આવી ગયા છે, ઈ પણ દોડવા આવ્યા તમારી હારે, પણ એને બતાવ્યા નહોતા। જો દોડીને વહી આવ્યા છે ઘરે અને પોરો ખાવી છે, હજી હાથ પગ ધોવાના બાકી છે ને, હવે હાથ પગ ધોઈને ખાવા બેહવું છે। દોડીને બહુ થાકી ગયા, ખાવા બેહવું છે પણ હજી રોટલી બને છે અને રોટલીને કેટલી વાર છે, હાલો તમને રવાડામાં જઈને બતાવું। જો ભૌદીપના ભાભી બનાવે છે રોટલી, હવે રોટલી બનવામાં છે ને પછી આપણે બેસવાનું છે ખાવા। તો મિત્રો હવે આપણે જો ખાઈ પીને બેસી ગયા છીએ ને લાઈટ વહી ગઈ છે, લાઈટ આપણે ખાવી રહેવા આવ્યા છે, લાઈટ વહી ગઈ તો આપણે ખાઈ તો લીધું છે પણ લાઈટ કઈ છે નહીં, એટલે હવે જઈએ ધાબે। તો મિત્રો આપણે ધાબે આવ્યા, ત્યાં નીચે લાઈટ આવી ગઈ છે અને હવે આપણે ધાબે આપણે હવે સુઈ જવાનું છે, હવે આપણે ધાબે પવન ખાવાનો છે। તો મિત્રો જો આજનો વિડીયો તમને પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।